દેશમાંથી પાકિસ્તાનીઓની હકાલપટ્ટીના આદેશ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 229 પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા। તમામને અટારી બોર્ડરથી પરત મોકલવાની કામગીરી। અમદાવાદમાંથી 5 તો ભરૂચમાંથી 1 પાકિસ્તાનીને ઘર ભેગા કરાયા છે। શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 22 જેટલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે। મહીસાગર અને સુરતમાંથી પણ 6 પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવશે। તો પાકિસ્તાનીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે। દેશમાંથી તમામની હકાલપટ્ટીના આદેશ આપી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 229 પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા। તમામને અટારી બોર્ડરથી પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે। અમદાવાદમાંથી પણ 5 પાકિસ્તાની તો ભરૂચમાંથી પણ 1 પાકિસ્તાનીને ઘર ભેગા કરવામાં આવ્યા છે। તો અત્યાર સુધીમાં કેટલા પાકિસ્તાનીઓની હકાલપટ્ટી કરવામાં આવી તેની જો વાત કરીએ, અમદાવાદની જો વાત કરીએ તો 5 જેટલા પાકિસ્તાનીઓની હકાલપટ્ટી કરાઈ છે। શોર્ટ ટર્મ વિઝા જેમની પાસે છે તેવા 5 પાકિસ્તાનીઓની હકાલપટ્ટી અમદાવાદમાંથી કરવામાં આવી છે। આમની પાસે શોર્ટ ટર્મ વિઝા હતા। ભરૂચની જો વાત કરીએ, ભરૂચમાંથી પણ 1 પાકિસ્તાનીની હકાલપટ્ટી કરવામાં આવી છે। શોર્ટ ટર્મ વિઝા પર તેઓ ભારતમાં આવ્યા હતા। વડોદરામાંથી પણ 1 પાકિસ્તાની કે જે શોર્ટ ટર્મ વિઝા દ્વારા અહીંયા હતો તેની હકાલપટ્ટી કરવામાં આવી છે। પાકિસ્તાનીઓ ભારત છોડો આ અભિયાન જે ચાલી રહ્યું છે, લોંગ ટર્મ વિઝાની જો વાત કરીએ, અમદાવાદમાં આવેલા 77 જેટલા પાકિસ્તાનીઓને હકાલપટ્ટી કરવામાં આવી છે જેમની પાસે લોંગ ટર્મ વિઝા હતા। સુરતમાંથી 44 જેટલા પાકિસ્તાનીઓ કે જે લોંગ ટર્મ વિઝા પર આવ્યા હતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। અને કચ્છની જો વાત કરીએ, કચ્છમાં 53 જેટલા પાકિસ્તાની લોંગ ટર્મ વિઝા પર હતા, તેમને પણ અટારી બોર્ડરથી રવાના કરવામાં આવી રહ્યા છે। તો આ મોટી કાર્યવાહી પાકિસ્તાનીઓની હકાલપટ્ટીની ગુજરાતમાંથી પણ ચાલી રહી છે।